આજે તો સંસ્કૃતનું પેપર ભરીને આવ્યો, સાવ ગાજર મૂળા જેવું હતું. બહુ લખ્યું ને એટલે ફાટી ગયું. क्या बात है सर, क्या बात है सर. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન. દિવાળી નજીક આવી ગઈ છે ને મારા હજી 10મા ધોરણના પેપર પૂરા નથી થયા ને એમાંય મેં લીધો છે ધોરણ 10માં 55% ચેલેન્જ. તો ફટાકડાને સાઈડમાં મૂકીને ચેલેન્જ ઉપર ધ્યાન દઈએ તો આજે છે ચેલેન્જનો 21મો દિવસ. સંસ્કૃતનું પેપર ભરીને આવ્યો, બહુ લાંબુ પેપર હતું પણ હાવ ઈઝી પેપર હતું. બધું લખી નાખ્યું, એક અક્ષરે બાકી નથી રાખ્યું. શાબાશ બેટા. મારા બધા પેપર સારા ગયા છે, હવે ખાલી અંગ્રેજીનું પેપર બાકી છે. છમાસિકના પેપરમાં 55% આવે છે કે નહીં, તમને શું લાગે છે કરો કમેન્ટ. એટલે અંગ્રેજીનું પેપર હતું તો આખો દી કાંઈ વાંચ્યું નહીં. જાણે મને અંગ્રેજો શીખવાડીને ના ગયા હોય એટલે બધું આવડતું હતું. કોમેડીને સાઈડમાં રાખીને હું શોર્ટ નોટ, પેરેગ્રાફ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, ઈમેલ, રિપોર્ટ, નિયરેસ્ટ મીનિંગ વગેરેની તૈયારી ધૂમધામથી કરવા લાગ્યો. ને એમાં અંગ્રેજીના પેપરમાં તો પેરેગ્રાફમાંથી જ બધા જવાબ લખવાના હોય એટલે બધું હાલે, બહુ વાંચવાનું ના હોય, ટૂંકા જ મારવાના હોય. बहुत तेज हो रहा है. રાત લગીમાં મેં બધું વાંચીને હુઈ ગયો. તમે હુઈ ન જતા હો, વિડીયોને લાઈક અને મને ફોલો તો કરતા જ જાજો. રાધે રાધે.